નિષ્કર્ષણ વિશે આપણે અભ્યાસ કરીએ તો જસ્ટ આપણે હેડિંગ મારીએ અહીંયા કોપર ધાતુનું નિષ્કર્ષણ. કોપર ધાતુનું નિષ્કર્ષણ. તો સૌપ્રથમ તો આપણને કોપર ધાતુની કાચી ધાતુઓ ખબર હોવી જોઈએ. તો કોપર ધાતુની અયસ્કો કઈ કઈ છે? આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? ઓર કહીએ છીએ. ઓર અથવા ઓર્સ, પ્લુરલ બહુવચનમાં ઓર્સ લખીએ આપણે. તો સામાન્ય રીતે એની અંદર ક્યુપ્રાઇટનો સમાવેશ થાય, જેને આપણે શું લખીએ છીએ? Cu2 લખીએ છીએ, ક્યુપ્રાઇટ. ત્યાર પછીથી CuCO3, CuCO3, CuOH twice, CuOH twice. એને આપણે શું કહીએ છીએ? મેલેકાઇટ. મિત્રો હવે અહીંયા કોપર કાર્બોનેટની હાજરીમાં કોપર હાઇડ્રોક્સાઇડ ડબલ થઈ જાય તો એને એઝ્યુરેટ કહેવાય, પણ આપણે NCERT છે લખતા નથી. એના પછીથી Cu2S, જેને આપણે કોપર ગ્લાન્સ તરીકે ઓળખીએ છીએ, કોપર ગ્લાન્સ. અને CuFeS2, કોપર પાયરાઇટ્સ. અહીં આપણે ભારત દેશની જો વાત કરતા હોય તો ભારત દેશની અંદર કોપરની કાચી ધાતુઓ તરીકે તો કે કોપર પાયરાઇટ્સ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. અને આથી જ ભારત દેશની અંદર કોપરની કાચી ધાતુ કોપર પાયરાઇટ્સમાંથી કોપર ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. મિત્રો આ કોપર પાયરાઇટ્સ પણ પછી બે પ્રકારની જોવા મળે છે. એક સારી ગુણવત્તા ધરાવતી અને બીજી નિમ્ન કક્ષાની. બરાબર છે. તમે બજારમાં તમે કોઈ પણ અનાજ કે શાકભાજી કે ફ્રૂટ લેવા જાઓ એમાં પણ બે જાતના, બે પ્રકારના, બે કક્ષાના, બે ક્વોલિટીના તમને તો કે અનાજ અને ફળ શાકભાજી મળતા હોય. બરાબર રીતે કોપર પાયરાઇટ્સની પણ ગુણવત્તાની દ્રષ્ટિએ બે પ્રકાર પડે: સારી ગુણવત્તા, ઉચ્ચ ગુણવત્તા અને નિમ્ન ગુણવત્તા. તો જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કોપર પાયરાઇટ્સ છે, આ કોપર પાયરાઇટ્સમાંથી કોપર ધાતુને મેળવવા માટે તો કે મુખ્યત્વે એની અંદર મુખ્ય બે ક્રિયાઓ કરવી પડે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ, અત્યારે આપણે વાત કરીશું ઉચ્ચ કક્ષાવાળા કોપર પાયરાઇટ્સની. તો સામાન્ય રીતે કોપર ધાતુનું નિષ્કર્ષણ બે રીતે કરી શકાય, એટલે બે તબક્કામાં કરી શકાય. આમ તો આપણને ખબર છે કે ધાતુ કર્મ વિધિ અનુસાર પહેલા સંખ્યાંતિકરણ કરવું પડે. બરાબર છે. કોપર પાયરાઇટ્સ હોય, સલ્ફેટ પ્રકારની ખનિજ છે, માટે એનું શું કરવું પડે? આપણે તો કે ફીડ પ્લોન્ટ પદ્ધતિ સંખ્યાંતિકરણ કરવું પડે. બરાબર છે. ત્યારબાદ સલ્ફેટ છે તે શું કરવું પડે? ભુંજન કરવું પડે. એના પછી પ્રદ્રાવણ કરવું પડે. એના પછીથી બેસમરીકરણ કરવામાં આવે છે અને અંતમાં એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ આ બધામાં ના પડતા આપણે સીધી જ આપણે વાત કરીએ તો મુખ્ય બે ઘટનાઓ કરવી પડે અહીંયા ગાડી. પહેલી ઘટનામાં શું કરવું પડે? તો કે જે કોપર પાયરાઇટ્સ છે, CuFeS2 છે, CuFeS2 એમાંથી Cu2O બનાવવો પડે. અને બીજા નંબરે આ જે Cu2O છે એમાં તો કે કાર્બન ઉમેરીને રિડક્શન કરતા પ્રક્રિયા તરીકે કાર્બન ઉમેરવામાં આવે છે અને એમાંથી પ્રક્રિયા થઈને આપણને કોપર મળે છે. કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે છે આ રીતે. બરાબર છે. અને આ અહીંયા પ્રવાહી અવસ્થામાં મળે છે, એટલે કે દ્રવ પીગળિત અવસ્થામાં આપણને કોપર પ્રાપ્ત થાય છે. તો મિત્રો આ અહીં આછી પાતળી માહિતી છે. હવે આપણને એવો થાય પ્રશ્ન થાય કે આ કોપ કેમ લીધો રિડક્શન કરતા તરીકે? તો જો તમે એલિંગહામ ડાયાગ્રામનો જો તમે સ્ટડી કરો તો તમે જોઈ શકશો કે એલિંગહામ ડાયાગ્રામની અંદર ડેલ્ટા G વર્સિસ જે T નો આલેખ છે એમાં જે કોપરના દહન પ્રક્રિયા માટેનો જે આલેખ છે સીધી રેખામાં એ સૌથી ઉપર જોવા મળે છે. પેજ નંબર 157 ઉપર એલિંગહામ ડાયાગ્રામ છે. આ તમારી પાસે એલિંગહામ ડાયાગ્રામ તમે એમાં જોશો તો જે સૌથી ઉપરનો આલેખ છે એ કોપરની દહન પ્રક્રિયા દર્શાવે છે. બરાબર છે. અને કાર્બન આપણે જે કોક છે, બરાબર છે, એની બંને આલેખ કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવાનો અથવા કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે
એ પહેલેથી તમે જુઓ, લગભગ તમે જુઓ છો તો 100 ડિગ્રી સેલ્સિયસ પછીના બધા જ તાપમાને તો કે કાર્બન માટેના જે આલેખ છે એ નીચે જોવા મળે છે. તો એનો અર્થ એવો થયો કે તમે અહીંયા કોપર ઓક્સાઇડમાંથી કોપર મેળવવા માટે તમે કોપરનો ઉપયોગ કરી શકો છો, કારણ કે કોપર ઓક્સાઇડનો જે આપણને ગ્રાફ છે સૌથી ઉપર જોવા મળે છે એલિંગહામ ડાયાગ્રામની અંદર. સારું, તો હવે આપણે આખી પ્રોસેસ જોઈએ. તો કોપર પાયરાઇટ્સનું તો કે કોપરમાં નિષ્કર્ષણ કરવા માટે 5 તબક્કાઓની અંદર એને તો કે પ્રક્રિયા કરવામાં આવે છે. એની અંદર સૌથી પહેલા શું કરવું પડે તો કે સ્ટેપ 1 સંકેન્દ્રીકરણ કરવું પડે. તો સંકેન્દ્રીકરણ કરવા માટે આપણે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીશું, કારણ કે ફીણ પ્લવન પદ્ધતિ છે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓના સંકેન્દ્રીકરણ માટે ઉપયોગી છે, બરાબર છે. અને ફીણ પ્લવન પદ્ધતિથી આપણે સંકેન્દ્રીકરણ કર્યું. એના પછીથી સ્ટેપ નંબર 2 આવશે. સ્ટેપ નંબર 2 ની અંદર હવે આપણે શું કરવું પડે તો કે સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુ છે એટલે ભૂંજન કરવું પડે, બરાબર છે. હવાની હાજરીમાં એને તો કે ગરમ કરવું પડે અને એને કારણે તો કે જે સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થશે. અહીંયા CuFeS2 છે એટલે અહીંયા આપણે લખીએ કે ભૂંજનમાં શું કરીએ છીએ આપણે તો કે ભૂંજનની પ્રક્રિયામાં જે CuFeS2 છે એમાં તો કે રેવર બેટરી ફર્નેસમાં એને આપણે ગરમ કરીએ છીએ અને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે ઓક્સિજનની હાજરીમાં આપણે એને ગરમ કરીએ છીએ. પરિણામે એમાં CO2S તો રહે છે જ, પણ અલ્પ પ્રમાણમાં CO2 ઉત્પન્ન થાય છે, બરાબર છે. સાથે સાથે અહીંયા તો કે FeS જે FeS છે, બરાબર છે, એ FeS2 માંથી FeO માં રૂપાંતર થાય છે અને જે ઓક્સાઇડમાં રૂપાંતર પામ્યો છે એને કારણે અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર છે. હવે અહીંયા આ જે ઘટના છે, આ પ્રક્રિયા છે એ દરમિયાન તો કે સલ્ફર, આર્સેનિક અને એન્ટીમની, બરાબર છે, તથા ભેજ એન્ટીમની ઓક્સાઇડ સ્વરૂપે, એમનો ઓક્સાઇડ બાષ્પશીલ હોય છે એટલે ઓક્સાઇડ બાષ્પશીલ હોવાથી દૂર થાય છે. એનો અર્થ થયો કે જે કોપર પાયરાઇટ છે એમાંથી આ સલ્ફર, આર્સેનિક અને એન્ટીમનીની અશુદ્ધિઓ દૂર થાય છે. સાથે સાથે ભેજ હોય તો ભેજ પણ દૂર થાય છે. હવે તો કે આ પ્રક્રિયા દરમિયાન તો કે જે બાષ્પશીલ અશુદ્ધિઓ હતી એ લગભગ દૂર થઈ ગઈ. હવે તો કે આ જે આખું મિશ્રણ છે એમાં પણ જેટલા પ્રમાણમાં Fe ઉત્પન્ન થયું છે તો સિલિકા નાખીને એ ફેરસ સિલિકેટના ફોર્મમાં પણ સ્લેગ સ્વરૂપે દૂર કરવામાં આવે છે. હવે બાકીનો જે આખો જે મિક્સચર છે એ મિક્સચરને સ્ટેપ નંબર 3 માં લઈ જવામાં આવે છે. આ સ્ટેપ નંબર 3 જેની અંદર તો કે આ જે મિશ્રણ છે આ મિશ્રણને બ્લાસ્ટ ફર્નેસમાં લઈ જવામાં આવે છે. આ મિશ્રણને વાત ભઠ્ઠીમાં લઈ જવામાં આવે છે. એટલે આવી ભૂંજનની પ્રક્રિયા થશે. અહીંયા પણ વાત ભઠ્ઠીમાં લઈ જઈ ફરી પાછી ગરમ હવા ફૂંકવામાં આવે છે. ગરમ હવા ફૂંકવામાં આવે છે. બરાબર છે. સાથે સાથે તેમાં સિલિકા પણ ઉમેરવામાં આવે છે. બરાબર છે. એટલે અહીંયા જે ઘટના થઈ એ ઘટના અહીંયા બને છે. એટલે આપણે આખી ઘટના અહીંયા ફરીથી લખીએ તો નથી લખી ફરી, જસ્ટ સમજો એ ગાડી કે CO2S ઉત્પન્ન થયો, અલ્પ પ્રમાણમાં CO2 ઉત્પન્ન થયો. CO2S ધારો કે 100% CO2S છે, આને છૂટું પાડ્યું આપણે તો અહીંયા CO2S મળે. તો CO2S માંથી થોડા પ્રમાણમાં CO2 ઉત્પન્ન થયો અને FeS2 માંથી ઘણો બધો Fe ઉત્પન્ન થયો. મિત્રો યાદ રાખો કે કાર્બનને સલ્ફર માટે એફિનિટી આકર્ષણ વધારે છે. એટલે કાર્બન સલ્ફરને જલ્દી દૂર થવા દેતો નથી અને Fe ને સલ્ફર કરતા ઓક્સિજન માટે વધારે આકર્ષણ છે. એટલે Fe ઓક્સિજન સાથે સેલ જવાની વૃત્તિ દર્શાવતો હોય છે. કોપર એ સલ્ફર સાથે જોડાયેલું રહેવા માટે પ્રયત્નશીલ હોય છે
અને Fe એ ઓક્સિજન સાથે જોડાવા માટે પ્રયત્નશીલ હોય છે. આથી આ વિઘટનની પ્રક્રિયા દરમિયાન FeS2 કરતા FeO વધારે પ્રમાણમાં ઉત્પન્ન થયેલું હોય છે. અહીંયા પ્રક્રિયા આગળ થાય છે અને જે FeS2 છે એમાંથી પણ પાછો FeO બને છે. પરિણામે અહીંયા FeO નું પ્રમાણ વધે છે. આ FeO નું પ્રમાણ વધવાથી આ જે સિલિકા આપણે અંદર એડ કરીએ છીએ તો સિલિકા અહીંયા સ્લેગ તરીકે વર્તે છે. સિલિકા છે એ ફ્લક્સ અભિવાહ તરીકે વર્તે છે, જે અશુદ્ધિને દૂર કરવાનું કામ, આપણી ગેંગ છે એને દૂર કરવાનું કાર્ય કરે છે આયર્ન સિલિકેટના ફોર્મમાં. FeSiO3 ના ફોર્મમાં એ ફેરવાય છે અને તે રગડા સ્વરૂપે હોય. આ આયર્ન સિલિકેટ વજનમાં હલકો હોય એટલે બાકીના મિશ્રણની ઉપર તે રહે અને તેને દૂર કરીને FeS2 જે FeO માં ફેરવાયો છે એ FeO ની અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. મિત્રો આ દરમિયાન તો કે જે Cu2O છે, થોડા પ્રમાણમાં જે Cu2 ઉત્પન્ન થયો છે, આ Cu2 અને આ FeS2 વચ્ચે પ્રક્રિયા થાય છે. કેમ? Fe ને ઓક્સિજન જોઈએ છે અને સલ્ફરને કોપરને સલ્ફર જોઈએ છે. એટલે શું કહે છે કે ગુંજનની પ્રક્રિયા દરમિયાન અલ્પ માત્રામાં ઉત્પન્ન થયેલ Cu2O FeS2 હજુ બાકી રહેલા FeS2 સાથે પ્રક્રિયા કરી પાછો એ Cu2S માં ફેરવાય છે. તો અહીં આપણે ઇક્વેશન લખીએ. Cu2S, અહીંયા Cu2 મિશ્રણમાં રહેલ પાછા જે FeS2 ના અણુઓ છે એની સાથે પ્રક્રિયા કરે છે અને પ્રક્રિયા કરીને એમાંથી પોતે Cu2S માં ફેરવાય છે અને FeO માં ફેરવાય છે. બરાબર છે? બેલેન્સ કરવાની જરૂર નથી, જસ્ટ સમજો કે શું કહેવા માંગે છે. તો હવે આ પ્રક્રિયાના અંતે જે Fe ઉત્પન્ન થયો એ પાછો સ્લેગમાં ફેરવાઈ ગયો. તો હવે આ જે વાત ભઠ્ઠી છે એમાં જે નીચે જે તળિયે છે, તો અહીંયા લખીએ આપણે કે અહીં વાત ભઠ્ઠીના તળિયે Cu2S અને FeS2 નું મિશ્રણ મળે છે. આ મિશ્રણ કાદવ જેવું, રગડા જેવું જોવા મળે છે. રગડા સ્વરૂપે એવું લખું છું અહીંયા ગાડી. રગડા સ્વરૂપે આપણને મિશ્રણ મળે છે. અજવીની અંદર અલ્પ પ્રમાણમાં FeS છે, અજવીમાં અલ્પ પ્રમાણમાં આયર્ન સલ્ફાઇડ છે. તો હજુ પણ બાકીનો આયર્ન સલ્ફાઇડ જ્યાં સુધીને દૂર નહીં થાય ત્યાં સુધીને Cu2S પોતાનું ઓક્સિજન કરશે નહીં. શા માટે? કારણ કે અહીંયા આપણે લખી દઈએ. કારણ કે આવું શા માટે થાય છે? કારણ કે કોપરને સલ્ફર માટે અને Fe ને ઓક્સિજન માટે આકર્ષણ હોય છે. એટલે જ્યાં સુધીને FeS2 અંદર હશે ત્યાં સુધીને Cu2S તો Cu2 માં રૂપાંતર થતું નથી. એટલે હવે સ્ટેપ નંબર 4 પર જતા રહીએ. જેટલો સિલિકેટ બન્યો, સ્લેગ બન્યો, આયર્ન સિલિકેટ એને દૂર કરી નાખ્યું. હવે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 ની અંદર તો કે બેસેમરીકરણ કરવામાં, બેસેમર ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે બેસેમરીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? બેસીમર ભઠ્ઠીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે એને બેસેમરીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં શું થાય તો કે અહીંયા પણ બેસેમર ભઠ્ઠી છે, અહીંયા તમને બેસેમર ભઠ્ઠી દર્શાવેલી છે, જેને રેવર બેટરી અથવા ફર્નેસ તરીકે પણ ઓળખવામાં આવે, પરાવર્તનની ભઠ્ઠી તરીકે પણ ઓળખવામાં આવે. આ જે ભઠ્ઠી છે
એની અંદર તો કે ગરમ હવા ફૂંકવામાં આવે છે, સાથે સાથે તો કે એની અંદર થોડા પ્રમાણમાં સિલિકા પણ ઉમેરવામાં આવે છે, અને એને પરિણામે તો કે હવા ફૂંકતા જે FeS2 છે, આ FeS2 પોતે પ્રક્રિયા કરીને FeO માં ફેરવાશે અને SO2 ઉત્પન્ન થશે. આ જે FeO છે, આ FeO પેલી સિલિકા સાથે, રેતી સાથે પ્રક્રિયા કરી સ્લેગમાં ફેરવાશે અને આ સ્લેગને દૂર કરવામાં આવે છે. આમ મેટેમાં રહેલો બધો જ FeS2 આપણે લખવાનું રહી ગયું, જો અહીંયા લખવાનું રહી ગયું, મિશ્રણ મળે છે જે મેટે તરીકે ઓળખાય છે. મિશ્રણ મળે છે જે મેટે તરીકે ઓળખાય છે. આ મોસ્ટ બી MCQ થઈ ગયો. હા, આ મેટેના મિશ્રણમાં રહેલ FeO જે છે, બરાબર, FeS2 છે, FeO માં ફેરવાશે, FeO સિલિકેટમાં ફેરવાશે અને દૂર કરવામાં આવશે. જ્યારે સંપૂર્ણપણે FeS2 આયર્ન સલ્ફાઇડ FeO અને FeO માંથી FeSO3 માં, FeSiO3 માં રૂપાંતર પામશે, ત્યારબાદ જ આપણો જે Cu2S છે એ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. શા માટે આવું થાય છે? કારણ કે સલ્ફર કોપર સાથે જોડવા માટે પ્રયત્નશીલ હોય છે, કારણ કે આકર્ષણ વધારે છે બે વચ્ચે FeO માટે. તો જ્યાં સુધીને FeS2 સંપૂર્ણપણે દૂર નહીં થઈ જાય FeO ના ફોર્મમાં અને પછી સ્લેગના ફોર્મમાં, ત્યાં સુધીને કોપર સલ્ફરને દૂર કરે નહીં. એટલે બધું જ FeS2 દૂર થઈ ગયો છે. એટલે હવે કઈ પ્રક્રિયા થશે? તો કે હવે આપણો જે પેલો Cu2S છે એ તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એમાંથી એક ક્યુપ્રાઇટમાં ફેરવાશે, Cu2O માં ફેરવાશે અને SO2 દૂર થશે. હવે મિત્રો તો કે આ પ્રક્રિયા થોડા સમય ચાલુ રાખવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં CO2 ઉત્પન્ન થઈ જાય 50% જેટલું, ત્યારબાદ તો કે જે ફર્નેસમાં જે આપણે ગરમ હવા ફૂંકી છે બંધ કરી દેવામાં આવે છે. બરાબર છે? તો એ લખીશું આપણે આવું શા માટે કરવામાં આવે છે લખીએ તો કે પૂરતા પ્રમાણમાં Cu2O બન્યા બાદ તો કે ભઠ્ઠીમાં, બેસેમર ભઠ્ઠીમાં હવા ફૂંકવાની બંધ કરવામાં આવે છે. હવા ફૂંકવાની બંધ કરવામાં આવે. શા માટે? કારણ કે બાકી રહેલો Cu2S, કયો બાકી રહેલો Cu2S CuO સાથે જાતે જ સ્વયં રિડક્શન પ્રક્રિયા કરી દ્રવ એટલે કે પીગળિત પ્રવાહી સ્વરૂપે દ્રવ કોપર ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા થશે શું? તો કે જે બાકી રહેલો Cu2S છે એ ઉત્પન્ન થયેલા Cu2O સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી પોતે SO2 માં ફેરવાશે અને કોપર પોતે લિક્વિડ સ્ટેજમાં આવી જશે. મિત્રો આ રીતે આપણને જે કોપર મળે છે, બરાબર છે, એ કોપરમાંથી જેમ જેમ પ્રવાહી કોપર, દ્રવ કોપર જેમ જેમ ઠરે છે તેમ તેમ તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે અને પરિણામે આ કોપર જ્યારે સંપૂર્ણપણે ઠરી જાય છે ત્યારે એની ઉપર પેલા પરપોટા તો કે ઉપર આવીને ફૂટતા હોવાને કારણે ઉપર પરપોટા ઉપસી આવેલા હોય તેવું દેખાય છે અને જ્યારે કોઈ સપાટી પર ફોલ્લા પડી ગયા હોય તેવું દેખાય છે. માટે બેસેમર ભઠ્ઠીમાંથી જે કોપર મળે છે એ કોપર ઘન સ્વરૂપમાં ફોલ્લાવાળા કોપર અથવા બ્લિસ્ટર કોપર તરીકે, બ્લિસ્ટર એટલે ફોલ્લા ગુમડા થવા, બ્લિસ્ટર કોપર તરીકે ઓળખાય છે, જેની અંદર 5% જેટલી અશુદ્ધિ રહેલી હોય છે. તો શબ્દોમાં લખીએ આપણે કે આ
દ્રવ કોપર, દ્રવ એટલે શું? પ્રવાહી કોપર. દ્રવ કોપર ની ઠારણ પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. આથી ઠરી ગયેલ કોપર પર, તાંબા પર ફોલ્લા ઉપસી આવ્યા હોય તેવું દેખાય છે. આથી આ કોપરને બ્લિસ્ટર કોપર અથવા ફુલ્લાવાળું તાંબુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. જેમાં 5% અશુદ્ધિ હાજર હોય છે. એટલે કે આ જે છે એ અપરિષ્કૃત ધાતુ મળી કોપરની. હવે અપરિષ્કૃત ધાતુમાંથી ધાતુને શુદ્ધ કરવા માટે ધાતુની શુદ્ધિકરણ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે. તો કોપર ધાતુનું શુદ્ધિકરણ પણ પાછું 2 તબક્કામાં કરવામાં આવે છે. પહેલા તબક્કાની અંદર તો કે આ જે દ્રવ કોપર છે, આ દ્રવ કોપરની અંદર કોક એટલે કે ચારકોલનો ભૂક્કો એની ઉપર ભભરાવીને એની ઉપર તો કે એનું એક આવરણ બનાવી દેવામાં આવે અને ખુલ્લા પાત્રમાં એને તો કે ગરમ કરવામાં આવે. એ દરમિયાન તો કે તેમાં રહેલી જે અશુદ્ધિઓ છે એમાંની ઘણી ખરી તો કે બાષ્પશીલ સ્વરૂપે દૂર થાય છે. આ દરમિયાન તો કે થોડા પ્રમાણમાં તો કે હવામાં રહેલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને થોડો કોપર ઓક્સાઇડ પાછો પડી જાય છે. આવું ન થાય તે માટે તો કે વૃક્ષની તાજી કાપેલી ડાળી વડે તેને હલાવવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ છે એની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એટલે એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ મિથેન વાયુ પેલા ક્યુપ્રસ ઓક્સાઇડ જે ઉત્પન્ન થયેલો છે એની સાથે પ્રક્રિયા કરીને એ H2 અને CO2 સ્વરૂપે દૂર થાય છે અને આપણને છેલ્લે 99% શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિને પોલિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અને બાકી રહેલ 1% અશુદ્ધિને દૂર કરવા માટે કોપરનું રિફાઇનિંગ વિદ્યુત વિભાજન પદ્ધતિથી કરવામાં આવે છે. અને પ્રક્રિયાના અંતે 99.96 to 99.97% સુધીનું આપણને શુદ્ધ કોપર પ્રાપ્ત થાય છે. પરંતુ તમારી બુકમાં આપણને આગળની ડિટેલ આપેલી નથી. જસ્ટ લખેલું છે કે કોપરનું શુદ્ધિકરણ કરીને શુદ્ધ કોપર મેળવી શકાય છે. કોપરના ઉપયોગો તો કે સામાન્ય રીતે કોપર સુવાહક છે, એટલે કે તાર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ તો કે સાધનોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. કોપર તો કે કોપરના વાસણો બનાવવામાં આવે છે. આ કોપર તો કે રિડક્શન કરતા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. સાથે સાથે કોપર છે એ મિશ્ર ધાતુઓ બનાવે છે. બરાબર છે. સિલ્વર આપણે કહી શકીએ કે બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ જેને કાંસુ કહીએ, જર્મન સિલ્વર વગેરે જેવી તો કે આપણે મિશ્ર ધાતુઓ બનાવે છે. અને સૌથી અગત્યની મિત્રો સોનું, ગોલ્ડ, 24 કેરેટ ગોલ્ડનો આપણે આભૂષણ બનાવવા માટે ઉપયોગ કરી શકતા નથી. પરિણામે તેની અંદર થોડી અશુદ્ધિ ઉમેરવી પડે છે. આ અશુદ્ધિ તરીકે કોપર ઉમેરવામાં આવે છે, જેથી જે ગોલ્ડ છે એની મજબૂતાઈમાં વધારો થાય છે. 24 કેરેટ શુદ્ધ ગોલ્ડ છે, પરંતુ 22 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ, 16 કેરેટ ની અંદર તો કે અશુદ્ધિ તરીકે કોપર એને ઉમેરણ કરવામાં આવે છે. તમારે કોપરના ઉપયોગો ટેક્સ્ટબુકના છેલ્લા પેજ ઉપર તમને આપેલા છે, એ તમારે લખવાના જાતે રહેશે.